આજે હું તમને ચાંદીપુરા વાયરસના તાવ વિશે કહેવા જઈ રહ્યો છું. તો પહેલાં આપણે સમજીએ ચાંદીપુરા જે વાયરસ છે એ કેવી રીતે એ ફેલાય છે. તો ચાંદીપુરા વાયરસ છે એ માખીથી ફેલાય છે. હવે આ જે માખી છે, આપણે જે રૂટીન માખી જોઈએ છીએ એ માખી નથી. આપણા ઘરમાં જે અત્યારે ચોમાસામાં જે મોટી માખીઓ જે ફરતી હોય છે એ માખીથી ચાંદીપુરા વાયરસ ફેલાતો નથી. આપણે ઘરમાં જે માખી જોઈએ છીએ એનાથી એકદમ નાની ઝીણી માખી હોય છે, સ્પેશિયલ માખી જેને સેન્ડ ફ્લાય કહેવામાં આવે છે. એ માખી કરડે તો જ તમને ચાંદીપુરાનો વાયરસ તમારા બોડીમાં અંદર પ્રવેશે. બાકી ચાંદીપુરાનો વાયરસ તમારા બોડીમાં પ્રવેશે નહીં. કોઈ ચાંદીપુરા વાયરસનું જો પેશન્ટ હોય એના તમે સંપર્કમાં આવો તો તમને ચાંદીપુરા વાયરસ ફેલાય નહીં. જેમ કોરોના વાયરસ જેમ આપણે થૂંકથી અને જે ખાંસીથી ફેલાતો હતો એવી રીતે ચાંદીપુરા વાયરસ એક પેશન્ટથી બીજા પેશન્ટમાં ફેલાતો નથી. માટે ચાંદીપુરા વાયરસ માટે એ રીતે ગભરાવાની જરૂર નથી. પણ ચાંદીપુરા વાયરસ એ ખૂબ જ જોખમી છે, ખૂબ જ ગંભીર છે. એટલે જ્યારે તમને તાવ આવે ત્યારે હવે તમને એવું થશે કે આ ચાંદીપુરા જો તાવ છે એ કોને થાય છે. તો ચાંદીપુરાનો જે તાવ છે, જે ચાંદીપુરાનો વાયરસ છે એ બાળકોમાં ખાસ જોવા મળે છે. તો જ્યારે નાના બાળકને જ્યારે તાવ આવે, ઠંડી લાગીને તાવ આવે, માથું દુખે, ત્યારે તરત જ તમારે ડૉક્ટરનો સંપર્ક કરવાનો જે રહેશે. કારણ કે અત્યારે જે છે એ નાની માખીઓ જે હોય છે એ જે આપણી જે દિવાલની તૂટેલી દિવાલ હોય છે એમાંથી માખી આવતી હોય છે. પણ એ જે માખી છે બહુ જ ઝીણી હોય છે, તમે ખાસ ધ્યાન રાખજો. અને માખીથી તમને એ વાયરસ તમારા બોડીમાં ફેલાય નહીં. એટલે આપણે જે ધ્યાન રાખતા હોય, જે આપણે મચ્છરો માટે કેવું ધ્યાન રાખીએ એવી રીતે તમારે ધ્યાન રાખવાનું છે, ચોખ્ખાઈ રાખવાની છે, જેનાથી માખી આપણા કોન્ટેક્ટમાં આવે નહીં. હવે તમને થશે કે આ જે બાળકોમાં જે થતો ચાંદીપુરા વાયરસનો તાવ છે એના લક્ષણો શું હોય. તો એમાં જે ચાંદીપુરા જે વાયરસ છે એમાં પેશન્ટને તાવ આવે છે, માથામાં દુખાવો થાય છે અને અમુક વાર ઉલટીઓ પણ બાળકોને થતી હોય છે અને ખેંચ પણ આવતી હોય છે. પણ ચાંદીપુરાનો વાયરસનો જે તાવ છે એટલો ગંભીર છે કે લગભગ 3 દિવસમાં પેશન્ટ એકદમ સિરિયસ થઈ જાય છે. અને ચાંદીપુરા જે વાયરસ છે એની કોઈ સ્પેશિયલ ટ્રીટમેન્ટ છે નહીં. ચાંદીપુરા વાયરસની રસી પણ અવેલેબલ નથી. એટલે આપણે ખાસ ધ્યાન રાખવાનું છે, માખીથી આપણે સંપર્કમાં ના આવીએ એના માટે. સ્પેશિયલ ઝીણી માખી, આપણી રૂટીન માખીથી ચાંદીપુરા વાયરસ ફેલાતો નથી. પરંતુ જ્યારે પણ બાળકને તાવ આવે, ઉલટી થાય તો તરત જ તમારે ડૉક્ટર જોડે લઈ જવા જોઈએ. ચાંદીપુરા વાયરસની જે ટ્રીટમેન્ટ છે સપોર્ટિવ જ હોય છે, એની કોઈ સ્પેશિયલ ટ્રીટમેન્ટ હજી સુધી છે નહીં. તો ફ્રેન્ડ્સ, તમે મારી ચેનલને લાઇક કરો.